શું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કામ નથી કરતા? અત્યાર સુધીમાં આપણે આવા પ્રશ્નો જનતા પાસેથી ઘણી બધી વખત સાંભળ્યા છે કે જનતાએ ક્યાંક નેતાઓ હોય છે એ લોકો ઉપર આક્ષેપો મૂકતા હોય છે અને એ જ આક્ષેપોની સાથે ઘણી બધી વખત ભાજપના નેતા ઉપર પત્ર પણ લખતા હોય છે. પણ હવે ભારતીય જનતા પાર્ટીના જ નેતા દ્વારા ભાજપની પોલ ખોલતો એક પત્ર લખવામાં આવ્યો છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને. આખો આ મામલો શું છે અને આ જ પત્રને કારણે અત્યારે હાલ કેમ રાજકારણની અંદર ગરમાવો આવી ગયો છે એ દરેક વિષયને લઈને વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આપણે જોતા આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણા બધા આક્ષેપો મૂકી રહ્યા છે. ચર્ચામાં પણ એટલા જ રહે છે, ભાજપની સામે અવારનવાર પડતા હોય છે. પણ હવે ભાજપના જ એક કાર્યકર્તા દ્વારા ગોપાલ ઇટાલિયાને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રની અંદર ભાજપની પોલ ખોલવામાં આવી છે. જે નેતાઓ કામ નથી કરતા, કામ ન કરવા પાછળના કારણો કયા છે એ જ દરેક વિષયને લઈને વાત કરી છે. સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા શું લખ્યું છે એના ઉપર નજર કરીએ. અહીંયા લખવામાં આવ્યું છે, વિધાનસભાના પહેલા માળે આવેલી મારી ઓફિસમાં કોઈએ આવો ન નામો પત્ર મોકલ્યો છે. અહીંયા લખવામાં આવ્યું છે, માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્ય સ્વર્ણિમ સંકુલે ગાંધીનગર વિષયમાં વાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીના સેક્રેટરી અને સચિવો ધારાસભ્ય અને જનતાના કામોની કોઈ પણ ફાઇલો હોય તેનો સમય મર્યાદામાં નિકાલ કરતા નથી, જેની ફરિયાદ અંગે. એટલે અહીંયા વાત કરવામાં આવી છે જે ધારાસભ્યો અને જનતાના કામોની જે ફાઇલ છે એનો અત્યાર સુધીમાં નિકાલ નથી આવતો, એ જ વાતને લઈને આખો આ પત્ર છે તે લખવામાં આવ્યો છે. હવે નજર કરીએ કે પત્રની અંદર શું લખવામાં આવ્યું છે. ખાસ કરીને અહીંયા લખવામાં આવ્યું છે, માનનીય મુખ્યમંત્રી સાહેબ, જય જય ગરવી ગુજરાત સાથે જણાવવાનું કે ગુજરાત રાજ્યમાં આપ મૃદુ અને મક્કમ કહેવાતા મુખ્યમંત્રી છો, ત્યારે ફક્ત કાગળ ઉપર જ વાઘ હોય તેમ દેખાય છે. કોઈ અધિકારી આપના આદેશનું પાલન કરવા બંધાયેલા ન હોય તેવી પરિસ્થિતિ સરકારમાં અને ખાસ કરીને મુખ્યમંત્રી કાર્યાલયમાં જ હાલત ખરાબ હોય તો સચિવાલય અને જિલ્લાઓમાં કેવી હાલત ખરાબ હશે તે સમજી શકાય છે. એ બાદ લખવામાં આવ્યું છે, સચિવાલયમાં, મુખ્યમંત્રી કાર્યાલયમાં જ માર્ગ, મકાન, મહેસૂલ, શહેરી વિકાસ આ બધી વિભાગોની કોઈ પણ ફાઇલ સમયસર અને સમય મર્યાદામાં નિકાલ થતો નથી અને અમુક અધિકારીઓ સાચા કામ કરવાને બદલે તેની માનસિક પરિસ્થિતિ ખરાબ હોવાથી કચેરીઓ કાઢીને ફાઇલો વિભાગમાં પરત મોકલી આપે છે. જેમ કે શહેરી વિકાસમાં શ્રી ચૈતન્ય શાહ જેવો રિટાયર્ડ ટાઉન પ્લાનર છે અને ખૂબ મોટી ઉંમર હોવાને કારણે તેની માનસિક પરિસ્થિતિ ખરાબ છે. તેવી જ રીતે મહેસૂલ મહિલા અધિક કલેક્ટર શ્રી રાંક જેવા અધિકારીઓ જેઓ ક્યાંય ન ચાલે તે ખૂબ જ ઊંચી પોસ્ટ ઉપર મુખ્યમંત્રી કાર્યાલયમાં બિરાજમાન છે. ત્યારે સામાન્ય જનતા અને ધારાસભ્યોએ જ હરામના ધક્કા ખાવા પડે છે. કોઈ પણ ફાઇલનું સ્ટેટસ જાણવા મળતું નથી, જેને કારણે માનનીય મુખ્યમંત્રી શ્રીને ભારતીય જનતા પાર્ટીની છાપ ખૂબ જ ખરાબ થાય છે. ત્યારે આવા નફ્ફટ અને હરામ ખાયા અધિકારીઓને તાત્કાલિક દૂર કરવા જોઈએ. કેમ કે જે કામ ન કરતા હોય તેને અને લાખો રૂપિયા પગાર લેતા હોય છતાં પણ સરકારની છાપ ખરાબ થતી હોય તેવાને કેવી રીતે રાખવામાં આવે છે. અગાઉ પણ અધિક કલેક્ટર મીતા જોશી પણ આ જ રીતે બધાને હેરાનગતિ કરતા હતા અને મેડમ પણ સરકારમાં કોઈ તટસ્થ કે સારી કામગીરી નથી કરી કે ફરજ બજાવી નથી. ખાસ કરીને મુખ્યમંત્રી કાર્યાલયમાં મહિલાઓને સ્થાન ન આપવું જોઈએ જેથી સરકારની છાપ ખરાબ થાય. આ કોઈ ફિલ્મના સેટ નથી કે તે કોઈ હિરોઈનની માફક મેકઅપ પાવડર કરીને આવે અને લોકોને જોઈને રાજી થઈ જાય. અહીં તો કામગીરી કરવી પડે. આ બાબતે તાત્કાલિક ધોરણે અસરકારક પગલાં ભરી મુખ્યમંત્રી તરીકે આપના કાર્યાલયના આવા લુખ્ખા અધિકારીઓ પાસે ગુરુથી શનિ સુધીમાં અઠવાડિયાની કેટલીક ફાઇલો પડી છે તેનો હિસાબ માંગવો જોઈએ. તો મુખ્યમંત્રી તરીકે આપને ખ્યાલ આવે કે સરકાર સારી છે કે અત્યારે હાલ કેવી સરકાર છે તેની નોંધ લેવી જોઈએ. આપનો વિશ્વાસુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર. હવે આજે આખો પત્ર છે તે ક્યાંક ગોપાલ ઇટાલિયાને મળ્યો છે. આની અંદર અધિકારીઓને લઈને વાત કરવામાં આવી છે કે જે જનતાના પેન્ડિંગ પ્રશ્નો હોય છે, જે અધિકારીઓ તેનું નિરાકરણ લાવતા હોય છે, એની ફાઇલોનો બિલકુલ ઉકેલ આવતો નથી ને એને જ લઈને ક્યાંક અધિકારી છે એમનો પણ આની અંદર વારો પાડવામાં આવ્યો છે. આ પત્રની અંદર અધિકારીઓને લઈને પણ ઘણી બધી વાત કહેવામાં આવી છે કે જ્યારે લોકો અધિકારી પાસે જતા હોય છે ત્યારે અધિકારી
અધિકારી બિલકુલ જવાબ આપતા નથી, તેમનું શું કામ છે કશું જોતા નથી. ઘણી બધી વખત તો આપણે એવા પણ જોતા આવ્યા છે કે લોકોને ધક્કા ખાવા પડતા હોય છે, તેમ છતાં પણ અધિકારીઓ પોતાની સ્થિતિ હોય છે એ સ્થિતિ સમજતા નથી અને એ બાદ કામને ઠેલા જ કરતા હોય છે. જનતાની અંદર તો આ વાતને લઈને છેલ્લા ઘણા સમયથી ખૂબ જ રોષ છે. ઘણી બધી જગ્યાએ તો વિરોધ કરવામાં આવ્યો છે અધિકારીઓને લઈને. ઘણી બધી જગ્યાએ આપણે જોતા આવ્યા છે કે જનતા અધિકારીઓના બદલીની માંગ કરતી હોય છે, પણ હવે ભાજપના જ એક નેતા દ્વારા આખો આ પત્ર છે તે લખવામાં આવ્યો છે અને આ પત્ર ગોપાલ ઇટાલિયા સુધી પહોંચ્યો છે અને નાનામો પત્ર મોકલવામાં આવ્યો છે એવી વાત પણ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે. તેમને પોતાના સોશિયલ મીડિયામાં આખો આ પત્ર છે તે શેર કર્યો છે અને આની જ અંદર ક્યાંક ને ક્યાંક સરકારના જે અધિકારીઓ છે એ જ અધિકારીઓને લઈને વાત કરવામાં આવી છે કે આવા અધિકારીઓ છે એ લોકોને તરત જ બદલી નાખવા જોઈએ, કારણ કે આ સરકારની અંદર જો તમે અધિકારી છો તો પછી તમારે કામ કરવું પડે. જો કામ કર્યા વગર અહીંયા તમને બેસવાનો કોઈ જ અધિકાર નથી, એવી પણ અહીંયા વાત કરવામાં આવી છે. ને છેલ્લા ઘણા સમયથી અધિકારીઓને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. વિપક્ષના નેતાઓ પણ અત્યારે હાલ એક જ માંગ કરી રહ્યા છે કે સરકારના અધિકારીઓ છે એ લોકો જનતાનું સાંભળતા નથી. તમને લાખો રૂપિયાનો પગાર આપવામાં આવે છે, તેમ છતાં પણ લોકોના કામ કશા થતા નથી. જ્યારે પણ વ્યક્તિને જરૂર હોય છે ત્યારે આ જ અધિકારીઓ કોઈ પણ બહાનું કાઢીને કામને ઠેલાવતા જતા હોય છે અને ક્યાંક એ જ વાતને લઈને અત્યારે હાલ આખો આ જે પત્ર લખવામાં આવ્યો છે એ જ પત્રને કારણે રાજકારણની અંદર પણ ભારે ગરમાવો આવી ગયો છે. કારણ કે આની અંદર સરકારને લઈને વાત કરવામાં આવી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને લઈને વાત કરવામાં આવી છે, કેવી પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે અને ઘણી બધી વખત જે લોકો હેરાન થતા હોય છે કારણ કે લોકોના સવાલના નિરાકરણ માટે અધિકારીને સમય નથી હોતો અથવા તો પછી અધિકારીની જે ફાઇલો છે તે ત્યાં જ પેન્ડિંગ રહેતી હોય છે, એને લઈને તે લોકો કશું વિચારતા નથી. અને એ જ વાતને લઈને જ્યારે આખો આ પત્ર લખવામાં આવ્યો છે ને એ જ પત્ર ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો છે. એટલે હવે જોવાનું એ પણ રહેશે કે ખરેખર આ પત્રની અસર હજી પણ ગાંધીનગરના રાજકારણની અંદર કેટલી થાય છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.